તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળજો અને કોનમાં ઇયરફોન ગાલી દેજો, કારણ કે વિક્રમ ઠાકોરને ધમકી આપે છે, વિક્રમ ઠાકોરને ગાળો બોલે છે. આ કોણ છે કોણ નથી એ આપણને ખબર નથી, પણ આ વિક્રમ ઠાકોરને બોલી રહ્યો છે, રાધા વિશે પણ બોલી રહ્યો છે. તો આ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળો, આપણા વિક્રમ ઠાકોર માટે કમેન્ટ કરી દેજો, કારણ કે આ કોણ બોલે છે એ પણ તમે સાંભળજો. બરોબર, પણ મારી વાત સાંભળો, તમે એવડો ગાર બોલ્યા બરાબર, જેમ તેમ તમે કહો તમે તુરી બારોટો નો ધંધો લઈ લીધો બરાબર. હબળો તુરી ઠાકોરો નો ધંધો નહીં બરાબર, તો તોય નહીં, ધંધો અમારો નહીં, ચલો આપણો નહીં બરાબર. એની કલાકારી કોની? તમે બોલો કોણ? તમારું નામ ખાલી આપો ને મને ખાલી. હું ક્યાં ગાયો ગીત? વિક્રમ ઠાકોર ક્યાં ગાયા? વિક્રમ ઠાકોર કોઈ દિવસ દારૂ વિશે ગીત નહીં ગાયા, કે વિક્રમ ઠાકોર કોઈ દિવસ સમાજને ગેરમાર્ગે દ્વારા એવું ગીત ગાયા જ નહીં. હા બતાવો મને એક ગીત બતાવો તમે, ચલો. ઝાટકા મશીન કોણ ગાયો? વિક્રમ ઠાકોર ગાયો? વિક્રમ ઠાકોર ગાયો પેલા એ તો જાણો તમે. વિક્રમ સામાજિક પત્ર છોજી છે. રાધા તો જો પ્રેમ લીલા કોને કરી હતી? કૃષ્ણ ભગવાને. બરોબર. હા તો તમે કૃષ્ણ ભગવાન નહીં માનતા એમ ને? નહીં માનતા? એટલે અમે શું નાગા છીએ? કલાકાર બોલે એટલે નાગા, અને ના બોલે તો હારા. એટલે તમારો કહેવાનો મિનિંગ એમ કે વિક્રમ ઠાકોર એ છોડીને રસ્તે ચડે. એટલે એનો તમારે કહેવાનો મતલબ એમ થાય, જો મેં આવડે જ બી મારા આવડે જ પેલા આગેવાન જોડે વાત થઈ હતી, એમને મને પ્રેમથી વાત કરી થરાદના. અલ્યો તમને તમારી જે ખબર નહીં તો તમે બીજાની શું પત્તરી પાડો? મારે તમારો નંબર એ નહીં, મારા નંબર મારે, તમે કોઈ એમએલએ નહીં કે તોના ધારાસભ્ય નહીં, તો મારે તમારો નંબર આપો. એ તો બધા હું એ બધાનો બાપ છે, એનો કહેવાનો મતલબ કે હું બાપ છું, પણ કહેવાથી બાપ ના થવાય. અરે બાપ નહીં, બાપ ના થવાય એમ કહું, કહેવાથી બાપ ના થવાય. એના માટે ને શંકરજીને કર્યું હોય ને એનું જોવાનું. અને ખેડૂત ખેતી કરતા હોય ને તો એને ખેડૂત જ કહેવાય બરાબર. એમાં ખેતી કરતા હોય, પટેલે કરતા હોય, દલિતે કરતા હોય, ઠાકોરે કરતા હોય, ભરવાડે કરતા હોય. અને બીજું કે કલાકારમાં જે કૃષ્ણ ભગવાન આવતા હોય ને, જેના હા સુર સંગીત માં ગાવું ને એનું નામ કલાકારી છે. એ પછી ગમે તે ગાય, પણ એમ નહીં. તમે કહો ઝાટકા મશીન નડે છે, વિક્રમ ઠાકોર શું ગાયા છે યાર? તમે જે ગાયો એમને કયો ડાયરેક્ટ. બરાબર, એવું એમ ને? તમારે કેવું છે એમ ને? હા તો આ કોનો નંબર છે ખાલી એમ કહી દો ને સાહેબ. અરે સાહેબ આ નંબર કોનો છે એમ કહું સાહેબ. આ નંબર કોનો છે મને જણાવશો ખાલી? આ નંબર કોનો છે જણાવશો ખાલી? મારો નંબર છે ઠાકોર ભવનજી ચોના ગામ પાટણ, તાલુકો જિલ્લો પાટણ, પાટણ બરાબર ને? ઓકે સારું, ચલો એ વાત કરો રૂબરૂ. પણ મારી વાત સાંભળો, તમે એવડો ગાર બોલ્યા બરાબર, જેમ તેમ તમે કહો તમે તુરી બારોટો નો ધંધો લઈ લીધો બરાબર. હબળો તુરી ઠાકોરો નો ધંધો નહીં બરાબર, તોય નહીં, ધંધો અમારો નહીં, ચલો આપણો નહીં બરાબર. એની કલાકારી કોની? તમે બોલો કોણ? તમારું નામ ખાલી આપો ને મને ખાલી. હું ક્યાં ગાયો ગીત? વિક્રમ ઠાકોર ક્યાં ગાયા? વિક્રમ ઠાકોર કોઈ દિવસ દારૂ વિશે ગીત નહીં ગાયા, કે વિક્રમ ઠાકોર કોઈ દિવસ સમાજને ગેરમાર્ગે દ્વારા એવું ગીત ગાયા જ નહીં. હા બતાવો મને એક ગીત બતાવો તમે, ચલો. ઝાટકા મશીન કોણ ગાયો? વિક્રમ ઠાકોર ગાયો? વિક્રમ ઠાકોર ગાયો પેલા એ તો જાણો તમે. સામાજિક પત્ર છોજી છે. રાધા કોણ લાયો?
રાધા તો જો પ્રેમ લીલા કોણે કરી હતી? કૃષ્ણ ભગવાને. બરોબર. કૃષ્ણ ભગવાન કરતા પાડ્યા. હા, તો તમે કૃષ્ણ ભગવાન નહીં માનતા એમ ને? નહીં માનતા? નાગા નતા તમારા જેવા. એટલે અમે શું નાગા છીએ? કલાકાર બોલે એટલે નાગા અને ના બોલે તો હારા. વિક્રમે રાધાન બાધાન લાયો, બધું વિક્રમ લાયો. સોડિયા હમણાં રસ્તે કેલી ચડાઈ. એટલે તમારો કહેવાનો મિનિંગ એમ કે વિક્રમ ઠાકોરે છોડીને રસ્તે ચડાવી. તમે તરીકો અમારો જિલ્લાનો તમારો પૈસા કુટવાને તમે મોકલી. એટલે એનું તમારે કહેવાનો મતલબ એમ થાય, જો મેં આવડે જ બી મારે આવડે જ પેલા આગેવાન જોડે વાત થઈ હતી, એમને મને પ્રેમથી વાત કરી થરાદના. લ્યો, તમને તમારી ખબર નહીં તો તમે બીજાની શું પથ્થરી પાડો? મારે તમારો નંબર એ નહીં, મારા નંબર મારે તમે કોઈ MLA નહીં કે તોના ધારાસભ્ય નહીં, તમારે તમારો નંબર આપો.